આજ હું તમને લઈને આવ્યો છું સીતાખાના ચોકમાં, જ્યાં આપણને ઘણી બધી સેકન્ડ હેન્ડ બાઇક જોવા મળશે. કે આજે આજુબાજુની બધી દુકાનો છે ને એ સેકન્ડ હેન્ડ બાઇકની જ છે, જે જૂનાગઢમાં સીતાખાના ચોકમાં. તો હાલો હું તમને ગાડીઓ બતાવું છું. તો આ છે બધી સેકન્ડ હેન્ડ બાઇક, અને આપણી શરૂઆત R15થી થાય છે. બાજુમાં એક રોયલ બુલેટ પણ બહુ મસ્તની પડી છે, આ રીતની છે. ઘણી બધી બાઇકો તમને મળી જશે સેકન્ડ હેન્ડમાં. અને બીજું કે અહીંયા ઘણી ખરી દુકાનોમાં કદાચ લોન પણ થઈ જશે. આ દુકાનોમાં આજુબાજુની બધી દુકાનોમાં સેકન્ડ હેન્ડ બાઇક જ આપણને જોવા મળશે, ને જેમ બને વધારે આપણને સ્પ્લેન્ડર જ જોવા મળે છે. અને આપણને નીસામાં નીચી રેન્જ 15,000 20,000થી ચાલુ થાય છે. હવે પછી જેવી ગાડી એ ગાડી પ્રમાણે ભાવ થાય છે. નીસામાં નીચી રેન્જ 15,000થી ચાલુ થઈ જાય, 15-17 એ રીતની. તો આ બધી ગાડીઓ છે સેકન્ડ હેન્ડ. સીતાખાના ચોકમાં તમને ગાડીઓની લગભગ આમ ભરમાર હશે, એટલી બધી ગાડી તમને સીતાખાના ચોકમાં મળી જશે. આ બધી સીતાખાના ચોકની જ દુકાનો છે. એક અહીંયા અંદર પલ્સર પડી છે, એ પણ બતાવી દઉં. અહીંયા પણ એક પલ્સર પડી છે, ડિસ્કવર ગાડી છે, પ્લેટિના છે, મેસ્ટ્રો છે. બધી બહુ નવી નવી ગાડીઓ આપણને જોવા મળે છે. આ રીતની એક્સચેન્જ પણ મળી જાય, એક્ટિવા ને એવી ઘણી બધી ગાડીઓ આપણને જોવા મળે છે. આગળ જઈએ તો SF ડિલક્સ, પ્લેટિના, સ્પ્લેન્ડર ને આવી બધી ગાડીઓ આપણને સીતાખાના ચોકમાં જોવા મળે છે. આમાં જઈએ હવે. આ દુકાનમાં આપણને કેટલીક નવી નવી ગાડીઓ જોવા મળે છે, એ પણ જરાક તમને બતાવું. એક તો અહીંયા CB જેક પડી છે, હવે એવેન્જર પડી છે. ઘણી બધી ગાડીઓ આપણને જોવા મળી જાય. એવેન્જર પણ બીજી પણ હવે એવેન્જર પડી છે. ઘણી બધી ગાડીઓ આપણને મળી જાય છે. એ માટે તમારે સીતાખાના ચોકમાં આવવું પડે. બહુ એટલે બહુ ગાડીઓ મળી છે ને બધા એકથી એક મોડેલ.